હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરુસ ફેમિલી બ્લોગમાં. તો મિત્રો, તમને આ બ્લોગ મોડો મળી રહ્યો છે, પણ બ્લોગ છે નવો. આ બ્લોગ શૂટ કર્યું હતું શ્રાવણ મહિનાના આગલા દિવસે, એટલે દિવાસાને આગલા દિવસે કરેલું હતું. તો બીજા ફોનમાં શૂટિંગ કરેલું હોવાથી તે મળતો નહોતો, અને પછી મળ્યો ત્યારે આટલું મોડું થઈ ગયું છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો અત્યારે છોકરાઓના રૂમમાં રોબોટ આવ્યો છે. તો તમે જોઈ શકો છો, સરસ પોતું થતું જાય છે. બેડશીટ ધોવામાં કાઢી છે, એટલે હવે નવી પાથરવાની છે. તો મિત્રો, એટલું ટેસ્ટી શાક બન્યું છે કંકોડાનું. જે લોકોને કંકોડા ભાવતા હશે ને તેને તો મોઢામાં પાણી આવી જવાનું છે. ભરેલા કંકોડાનું શાક બનાવ્યું છે. ઘણા લોકો કંટોલા કહેતા હોય છે. તો જોરદાર શાક છે. વ્લોગ જોતા હોય ને તો ખાસ રેસીપી જોવા સિલ્વર સ્પૂન હીરુસ કિચનમાં જજો, અથવા તો લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં પણ તમને મળી જશે. અને સાથે વાગી ગયા છે મને 12. તો હવે હું ફટાફટ રેડી થઈને નીરવાબેનને રૂહીબેનને તેડી આવું. જો તમે જોઈ શકો છો ને, તો તમારે એક લાઇક તો કરવી જોઈએ ને. આટલી મહેનત કરતા હોય, તમારી ખાલી એક લાઇકથી અમને પ્રોત્સાહન મળતું હોય તો શું ખોટું. વળી વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ જ છે સવારનો. જો હું આ બાજુ તૈયાર થઈ ગઈ છું ને દાદા માંડવી એટલે કે મગફળી લીલી લાવ્યા છે. વરસાદને લીધે માટી હોય તો હવે ધોઈ નાખશું. પેલા પાણીમાં પલાળી રાખવાનું, એટલે માટી બધી ઓગળી જાય. અને આ માટી સારી હોય, કુંડિયામાં નાખી દેવાય પછી. તો હવે જો એમને અત્યારથી જ મંડી છે ધૂળ નીકળવા. 2-3 પાણી કરીએ એટલે ચોખ્ખી થઈ જાય. હાલો બા, જય શ્રી કૃષ્ણ. હો, અમારે 100 રૂપિયા. જો દાદા શું કે 100 રૂપિયા કિલો છે. તમારા ગામમાં મગફળી માંડવીનો શું ભાવ છે તે કહેજો. કયા સિટીમાંથી તમે જોવો છો એ પણ કહેજો. હવે હું જાઉં ગાયો ઘા. છોકરાઓને લઈને આવી ગઈ છું. કેવો ઝીણો ઝીણો વરસાદ આવે છે ને, સાવ ઝીણો ઝીણો. તો મિત્રો, આજની થાળી છે મસ્ત. આપણે અત્યારે રેસીપી કરી તે ભરેલા કંકોડાનું શાક, ડુંગળી, ઘી, કેળા, ખાંડ અને રોટલી. દાદાઓ આવજો. જય શ્રી કૃષ્ણ. કેળા લઈ આવ્યા? બરાબર. તો હવે જમી લઈશું. દાદા ચાખ્યું ને, કેવું થયું? કંકોડાનું શાક માડી તમે ચાખ્યું? બાકી હવે અમે આ લોટ હે બહુ સરસ હે ને, સચન સરસ થયું હે. તો જો નીરવાબેન લેસન કરે છે. તો જો રૂહી આ બાજુ એનું થોડુંક વાંચવાનું છે, તો એ વાંચે છે. હાય રૂહી, મંડો વાંચવા બટો. લખીને કરવાની જરૂર પડે તો લખતી જાય છે હો. પછી કેમ કે હમણાં પતી જશે ને નીરવાનું, પછી તારે ચોપડી લઈને બેહીશ, પછી લખવું પડશે મોઢે. તો જો આ બાજુ છોકરાઓ, એમાં રૂહી ટોસ્ટ ને દૂધ, અને નીરવાબેન ફરાળી ચેવડો ખાય છે. સરસ સરસ. અમે ડાન્સ પ્રેક્ટિસમાં જાય છીએ. નીરવાને માથું વળી દે છે મમ્મી. હું રેડી થઈ ગઈ છું. તારે ફ્રોક પહેરવાનો તો તે ફ્રોક પહેરીને રેડી થઈ ગઈ ને. જોઈએ બાય દીવા કરી લીધા. જાય અહીંયા બાનું બાય અહીંયા દીવા કરી નાખ્યા છે. તો જો
આન્યા અહીં આવી છે. બિંદી જેવું હું નવરાત્રીમાં પહેર્યા ને નિર્વા વહી ગઈ. પહેલા મારી ઘરે જવાનું જાઓ બટુ. કામિની બેન ને દીવા થઈ ગયા છે. મિત્રો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો જરૂરથી કોમેન્ટ કરો, લાઈક કરો અને તમારા પરિવાર મિત્રોમાં શેર કરો, જેથી તે લોકો પણ આવા સરસ વ્લોગ જોઈ શકે. તમને કંઈક વ્લોગમાંથી જાણવા જેવું મળતું હોય તો તે લોકો પણ જાણી શકે. તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર જરૂરથી ક્લિક કરવું. જો સબસ્ક્રાઈબ તમે ન કરેલું હોય તો જરૂરથી કરી દેજો. એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે અને ફ્રી હોય છે. સબસ્ક્રાઈબ કરશો, કોમેન્ટ કરશો તો અમને પ્રોત્સાહન મળતું હોય છે આવા નવા સરસ વિડીયો ક્રિએટ કરવાનું. તો આખી ટ્રોલી ભરીને બહાર આવી ગઈ છું. હવે તમને શું લીધું એ બધું ઘરે બતાવીશ. તો આજ વખતે ડીમાર્ટની બદલે ગયા હતા બંસલ મોલમાં, અને બંસલ મોલમાં ઓલી વખતે તો ડીમાર્ટમાં 12,000ની શોપિંગ કરી હતી. આજ વખતે તો ખાલી પાવડર ને થોડું ઘી ને ફરાળી વસ્તુને તમને હમણાં બતાવું શું લીધું એ. તો બધું થોડોક નાસ્તો ને બધું લીધું. તો કેટલાનું 5 જેવું બિલ થયું ને? 4,800 સમથિંગ હતું, એટલે 5 જેવું બિલ થયું કહેવાય. તો હવે ઘરે જઈ છીએ. વાગ્યા છે 8:45 જેવું થયું છે. અને શાક વઘારીને જ આવી હતી, એટલે બા કે હું ભાખરી કરી નાખીશ. તો બાએ ભાખરી કરીને રાખી હશે. તો જો નિર્વાબેન મસ્ત ધનુષ બનાવ્યું છે. સરસ હો નિર્વા. તો આ બાજુ આ રૂહીબેનની ફ્રેન્કી અને નિર્વાની ફ્રેન્કી. તો નિર્વાને તો ખાલી સોસ ને ચીઝ જ હોય. રૂહીને એકદમ પરફેક્ટ ફ્રેન્કી, અને કામિની બેનની ઘરે ઓર્ડર હતો તો એ બેનનું છે, પણ રૂહી હજી પ્રેક્ટિસમાં ગઈ છે એટલે આવી નથી, એટલે દઈ ગયા છે. તો આજની આપણી થાળી છે દૂધી બટેકાનું રસાવાળું શાક, ભાખરી ને મસાલાવાળી છાશ. હવે ગોળ જોતો હોય તો રાકેશ લેશે. દાદાએ તો જમી લીધું છે. બા બાકી ને તમારે? હાલો. નિર્વાબેન જો ફ્રેન્કી ખાય છે, રૂહી હજી નથી આવી. તો મિત્રો જો આવી રીતે મેં તો ભાખરી ચોરીને ખાઈશ. કોને કોને આવી રીતે ચોરેલું ભાવે છે કોમેન્ટ કરજો. તો હવે જમી લઈશું. તો જો રૂહીબેન ચાલુ કરી દીધું છે. શું રૂહી, કેવી થઈ કામિની આંટીની ફ્રેન્કી? બહુ સરસ ને. તો ફ્રેન્ડ્સ, મોલમાંથી જે લાવ્યા તે તમને બતાવું. રતલામી, ગુડ ડે, કેળાનું વેફર, ફરાળી લોટ, ખાખરા, ગાંઠિયા, કેળા વેફર, છોકરાના ચટાકા બટાકા, ચણા મસાલા, આલુ સેવ, કેળા વેફર 3 છે, ફરાળી ચેવડો, બિસ્કિટ, ફેવિસ્ટિક, કૂકીઝ, જુવારના બિસ્કિટ આવે છે, જુવારના, આ પાર્લે, સામો, મેંદો, ઘી, અડદની દાળ, મિક્સ કઠોળ હતું તો એ લઈ લીધું. હવે
બટેકા પૌવાના પૌવા, ફરાળી ચેવડો, સામો, સિંગોડાનો લોટ અને આ બે સર્ફ એક્સલ, આ પોતા ધોવાનો ઢેરમાં. તો આટલું પાછું લઈ આવ્યા છીએ કેમ કે કાલથી અમાસ છે, એટલે કે શ્રાવણ મહિનો ચાલુ કરવો હોય તો કાલથી ચાલુ કરો. અમે ઊંડમાં આમ થઈ દિવાસો રહેવાના હતા અમાસ, તો રાકેશ કે શ્રાવણ મહિનો ચાલુ કરીએ તો પછી એટલા હાટું સામો લીધો છે, ફરાળી લોટ લીધો, સિંગોડાનો લોટ લીધો, ફરાળી ચેવડો લીધો, કેળાનું વેફર લીધા. આટલું ફરાળીમાં લીધું છે, છોકરાઓનો નાસ્તો આવું છે. બધું ઠેકાણે કરશું. તો ફ્રેન્ડ્સ બધું સરસ ઠેકાણે પાડી દીધું છે અને હવે નવરા થયા છીએ. તો આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.